તો મિત્રો એક પ્રોફેશનલ લોગો વગર આપણી યુટ્યુબ ચેનલ સારી નથી લાગતી. તો ઘણા લોકોને તો ખબર જ નથી હોતી કે લોગો શું કહેવાય છે. તો તમે અહીંયા યુટ્યુબ ચેનલની અંદર જોઈ શકો છો, આ જે દેખાય છે ફોટો તેને લોગો કહેવાય છે. તો એ લોગો તમે તમારા મોબાઈલથી પણ બનાવી શકો છો. તો આ લોગોની અંદર તમે તમારો ફોટો પણ રાખી શકો છો અને તમારી ચેનલના નામનો પણ લોગો બનાવી શકો છો. તો મિત્રો અહીં તમને જે લોગો દેખાય છે તેવા લોગો તમે ફક્ત 5 મિનિટની અંદર બનાવી શકો છો, એ પણ તમારી મોબાઈલની અંદરથી. મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને મારી એક નમ્ર વિનંતી છે કે આ વિડીયોની અંદરથી તમને કંઈ પણ શીખવા મળે છે, જે પણ શીખવા મળે છે, તો પ્લીઝ એક વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. હું છું શૈલેષ રાઠોડ, ગુજરાતી ક્રિએટર ટિપ્સ ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો તમારે સૌથી પહેલાં પ્લે સ્ટોરમાંથી પિક્સેલ લેબ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખવાનું છે. હવે તમારે પિક્સેલ લેબ એપ્લિકેશન ખોલવાનું છે. તો મિત્રો પિક્સેલ લેબ ખોલશો એટલે આવી રીતનું ઓપ્શન આવી જશે. પછી તમને અહીંયા નીચે દેખાય છે એ નામનું ઓપ્શન. તો અહીંયા તમારે એ નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાની છે. આ ટેક્સ્ટ આપણે આમ નામ રહેવા દેવાના છે. પછી તમને અહીંયા મળશે એડિટ ઓપ્શન. તો એડિટ ઉપર ક્લિક કરી અહીંયા આપણે આપણી ચેનલનો પહેલો અક્ષર લઈ લેવાનો છે. જે પણ આપણી ચેનલનું નામ હોય, ધારો કે મારી ચેનલનું નામ છે શૈલેષ રાઠોડ, તો હું આર અથવા એસ લઈ લઈશ. તો એ રીતના આપણે અહીંયા અક્ષર લઈ લેવાના છે. તો મિત્રો મેં મારી ચેનલના નામનો અહીંયા પહેલો અક્ષર લઈ લીધો છે એસ, પછી અહીંયા ઓકે કરી દેવાનું છે. તો અહીંયા અક્ષર આવી જશે, જોઈ શકો છો તમે. પછી મિત્રો તમારે અહીંથી નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરવાનું છે. પછી અહીંયા ઓપ્શન મળશે સાઇઝ. તો સાઇઝ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી આપણે આમની સાઇઝ વધારી દેવાની છે. જે આવી રીતે સ્ક્રોલ કરશો એટલે સાઇઝ વધી જશે. પછી અહીંયા ઉપરથી આપણે યસ આપી દેવાનું છે. હવે મિત્રો આપણે આના અક્ષર બદલવાના છે, એટલે કે ફોન્ટ ચેન્જ કરવાના છે. તો અહીંયા એ બી ઉપર ક્લિક કરીશું તો તમને અહીંયા ઘણા બધા ફોન્ટ જોવા મળી જશે. જે તમને પસંદ હોય તે કોઈ પણ એક ફોન્ટ સિલેક્ટ કરી શકો છો અને તમે આમાં ડાઉનલોડ કરેલા હોય તો તે પણ ફોન્ટ વાપરી શકો છો. તો હું અહીંયા એક ફોન્ટ લઈ લઉં છું. ફોન્ટ લેવા માટે ફોન્ટ ઉપર ક્લિક કરીને ઓકે આપી દેવાનું છે. તો અહીંયા જોઈ શકો છો તમે ફોન્ટ આવી ગયો છે. હવે મિત્રો અહીંથી સ્ક્રોલ કરીને અહીંથી આપણે આને કોપી કરી લેવાનો છે. પછી આ બાજુ આપણે એડજસ્ટ કરી લેવાનો છે અને પછી આપણે અહીંયા એડિટ ઉપર ક્લિક કરવાનું છે અને આનો અક્ષર બદલી નાખવાનો છે. આપણી ચેનલનો બીજો અક્ષર અહીંયા આપણે સિલેક્ટ કરી લેવાનો છે, એટલે કે આર. પછી અહીંથી આપણે ડન કરી દેવાનું છે અને અહીંયા ઓકે આપી દેવાનું છે. તો તમે જોઈ શકો છો બંને અક્ષર અહીંયા આવી ગયા છે. તો આપણે સારી રીતે આને ગોઠવી લેવાના છે, એડજસ્ટ કરી લેવાના છે. વચ્ચે આપણે થોડીક જગ્યા રાખશું અહીંયા, અથવા તો પોઈન્ટ કરીને પણ રાખી શકો છો. તો આ રીતે સારી રીતે આપણે ગોઠવી દેવાના છે બંને અક્ષરને. પછી મિત્રો અહીંથી નીચે સ્ક્રોલ કરવાનું છે. તો તમને અહીંયા ઓપ્શન મળશે સ્પેસિંગ. એમાં ક્લિક કરીને અહીંથી આપણે 5 સુધી કરી દેવાનું છે, -5. પછી અહીંથી આપણે આપી દેવાનું છે ઓકે. પછી મિત્રો આપણે અહીંયા લેયર ઉપર ક્લિક કરવાનું છે. પછી આ બોક્સ દેખાય એની માથે ક્લિક કરવાનું છે. જેવું અહીંયા આપણે ક્લિક કરીશું એટલે તમને 2 બોક્સ દેખાશે, એને આપણે ટિક કરી લેવાના છે. પછી આપણે અહીંયા નીચે મર્જ ઉપર ક્લિક કરીને ઓકે આપી દેવાનું છે. એટલે આ અક્ષર બંને મર્જ થઈ જશે, બે સાથે થઈ જશે. પછી લેયર્સ ઉપર ક્લિક કરવાની છે 2 વખત, આને આપણે લોક કરી દેવાનું છે જેથી એ હલે નહીં. પછી મિત્રો આપણે પ્લસ ઉપર ક્લિક કરવાની છે. પછી અહીંયા શેપ ઉપર ક્લિક કરવાની છે અને અહીંયા બોક્સની ઉપર ક્લિક કરવાની છે. પછી તમે અહીં જોઈ શકો છો એટલા બોક્સ દેખાય છે. એમાંથી આપણે આ બોક્સ પસંદ કરીને આને આપણી સાઇઝ સારી રીતે સેટ કરી લેવાની છે. આ બોક્સથી અહીંથી આપણે નીચે લેવાનું છે અને સેટ કરી લેવાની છે. પછી મિત્રો આપણે આને બંને અક્ષરની વચ્ચે સારી રીતે ગોઠવી દેવાનું છે. અહીંયા રોટેટ ઉપર આપણે ક્લિક કરીશું. પછી અહીંથી આપણે એની એંગલ સાઇઝ સેટ કરીશું. જે રીતે સારું લાગે એ રીતે આપણે અહીંયા સારી રીતે ગોઠવી દઈશું. બને ત્યાં સુધી આપણે બંને અક્ષરની વચ્ચે સારી રીતે ગોઠવી લઈએ. તો મેં -70 ઉપર ગોઠવી દીધો છે અને અહીંથી ઓકે આપી દઈશું. પછી મિત્રો આપણે અહીંયાથી કલર ઉપર જઈશું. અહીંથી કલર એનેબલ કરીશું અને અહીંયા આપણે બ્લેક કલર સિલેક્ટ કરી લઈશું અને પછી આપણે ઓકે આપી દઈશું. પછી લેયર્સ ઉપર ક્લિક કરીશું અને નીચેનું ઓપ્શન આપણે ટેક્સ્ટ વાળું છે એ સિલેક્ટ કરીશું અને પછી કલર ઉપર ક્લિક કરીશું. અહીંથી એનેબલ કરીને બ્લેક કલર લઈને ઓકે આપી દઈશું. હવે મિત્રો મર્જ કરવા માટે અહીંયા આપણે ક્લિક કરીશું ટીક ઉપર. આ બંનેમાં ટીક કરીને મર્જ ઉપર ક્લિક કરીને ઓકે આપી દઈશું. એટલે આ બધું મિક્સ થઈ જશે. જુઓ, ત્રણે અક્ષર સાથે મિક્સ થઈ ગયું. પછી આને કરી દેવાનું છે લોક, જેથી એ હલે નહીં. પછી મિત્રો અહીંથી ગો રાઉન્ડ ઉપર ક્લિક કરવાનું છે અને આને આપણે કોપી કરી લેવાનું છે. પછી સારી રીતે બંનેને ભેગા કરી લેવાના છે, એટલે કે જોડી દેવાના છે. તો અહીંયા મેં બંને અક્ષર સારી રીતે જોડી દીધા છે. હવે આપણે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે, શેપ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા આપણે એક શેપ આવી જશે. પછી આને આપણે સારી રીતે ગોઠવવાનું છે. તો આને આપણે બંને પોઈન્ટની વચ્ચે ગોઠવવાનું છે. તો આ રીતે થોડીક સાઇઝ મોટી કરીને બંને તીરની વચ્ચે સારી રીતે આપણે અડધા ભાગમાં ગોઠવી દેવાનું છે. તમારાથી હાથે સારી રીતે ન ગોઠવાય તો રોટેટમાં જવાનું છે અને અહીંયા આપણે -70 સિલેક્ટ કરી લેવાના છે. પછી મિત્રો અહીંથી ઓકે કરી દેવાનું છે અને આ સારી રીતે ગોઠવાનું કે નહીં એ જોવા માટે તમારે અહીંથી નીચે સ્ક્રોલ કરવાનું છે.
નીચે સ્ક્રોલ કરીને અહીંયા આપણે ઓપેસિટીમાં જવાનું છે. ઓપેસિટીમાં જઈને અહીંથી આપણે આની લેન્થ ઓછી કરી નાખવાની છે. તો તમે જોઈ શકશો કે સારી રીતે વચ્ચે ગોઠવાનું કે નહીં. તો આ રીતે તમે જોઈ શકો છો. પછી પાછી ફૂલ કરી દેવાની. પછી મિત્રો મર્જ કરવા માટે અહીં ક્લિક કરવાની. પછી આપણે અહીંયા છે ને ઉપલા બંને બોક્સને સિલેક્ટ કરવાના છે. નીચેનાને નથી કરવાનું. પછી આને આપણે મર્જ કરીને ઓકે કરી દેવાનું. પછી અહીંયાથી આપણે ઇરેઝ કલરમાં જવાનું છે. ઇરેઝ કલરમાં ગયા પછી અહીંથી આપણે ઓકે કરી દેવાનું છે અને આની લેન્થ વધારી દેવાની છે ને પછી ઓકે કરી દેવાનું છે. હવે મિત્રો આપણે લેયર ઉપર 2 વખત ક્લિક કરવાની છે ને આ બોક્સને આપણે હાઈડ કરી દેવાનું છે. નીચેનું બોક્સને આપણે અનહાઈડ કરી દેવાનું છે. પછી ફરીથી આપણે પ્લસ ઉપર ક્લિક કરવાની છે. અહીંથી શેપ લેવાનું છે. શેપ પણ આપણે સેમ રહેવાનું છે. પછી અહીંથી ઓકે કરી દેવાનું છે. તો આને પણ આપણે જે પહેલાં કર્યું એ રીતે આપણે સારી રીતે એડજસ્ટ કરી લેવાનું છે. વચ્ચે રોટેટમાં પણ આપણે આને 70 ઉપર સિલેક્ટ કરીશું. પછી મર્જ ઉપર ક્લિક કરશું અહીંયા ટપકા ઉપર અને પહેલો બોક્સ ને સેલો બોક્સ ઉપર ક્લિક કરીને આને મર્જ કરી દઈશું ને ઓકે આપી દઈશું. પછી મિત્રો ઇરેઝ કલરમાં જવાનું છે ને આની લેન્થ આપણે ફૂલ કરીને ઓકે કરી દેવાનું. પછી મિત્રો આપણે લેયર્સમાં જવાનું છે ને આપણે જે હાઈડ ટેક્સ કર્યો હતો એને અનહાઈડ કરી દેવાનું છે. પછી એ આઇકન ઉપર ક્લિક કરશું ને અહીંથી આપણે કોઈ ટેક્સ સિલેક્ટ કરશું. પછી પોઝિશનમાં જવાનું છે ને એરોની મદદથી આપણે થોડોક પેસ આપશું, થોડીક જગ્યા આપશું એટલે ટેક્સ મસ્ત મજાનો લાગશે. પછી પાછું લેયર્સમાં જવાનું છે ને અહીંથી આ ટેક્સને આપણે મર્જ કરવાનું છે. તો બંને બોક્સ ઉપર ટિક કરીને ઓકે આપી દઈશું. પછી લેયર્સ ઉપર 2 વખત ક્લિક કરવાની છે ને આને લોક કરી નાખવાનું છે જેથી આગો પાછો અક્ષર ના થાય. હવે પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાની છે ને અહીંથી આપણે ગેલેરીમાં જવાનું છે ને ગેલેરીમાં જઈને આપણે એક પીએનજી સિલેક્ટ કરવાની છે. તો આ બધી પીએનજી જે હું તમને કહું છું જે પણ મટીરિયલ આમાં યુઝ કર્યું છે એ બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી જઈને તમે ડાઉનલોડ કરી શકો છો. તો અહીંથી આપણે કિંગ પીએનજી લઈ લઈશું. પછી સારી રીતે કિંગ પીએનજીને આપણે ઉપર સેટ કરી લેવાની છે. તો મેં સારી રીતે સેટ કરી લીધી છે. હવે પાછો આપણે ગેલેરીમાં જવાનું છે. પ્લસ ઉપર ક્લિક કરીને ગેલેરીમાં જઈશું અને અહીંથી પાછી એક પીએનજી સિલેક્ટ કરી લઈશું. તો પીએનજી આવી ગઈ છે. તો આ પીએનજીની પણ આપણે સારી રીતે આ સાઈડ આપણે સેટ કરી લેવાની છે. તો હું સારી રીતે સેટ કરી લઉં. પીએનજી સેટ કર્યા પછી આની આપણે સારી રીતે કોપી કરી લેવાની છે ને આને આપણે અલગ સાઈડ મેચ કરવાની છે. તો અહીંયા ક્રોપમાં જઈશું આપણે. પછી આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે ને પછી ઓકે કરી દેવાનું છે. ઓકે કર્યા પછી સારી રીતે આ સાઈડ આપણે સેટ કરી લેવાનું છે. પછી પાછું આપણે પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાની છે ને ગેલેરીમાં જઈને પાછો આ આઇકન આપણે સિલેક્ટ કરી લેવાની છે પીએનજી. હવે આ પીએનજીને આપણે નીચેની સાઈડ સારી રીતે ચેક કરી લેવાની છે. પછી સેટ કર્યા પછી આપણે જવાનું છે ટેક્સ ઉપર ને અહીંયા આપણે આપણી ચેનલનું આખું નામ લખી નાખવાનું છે. પછી ઓકે દઈ દેવાનું. પછી મિત્રો નામને સારી રીતે વચ્ચે આપણે સેટ કરી લેવાનું છે. પછી જવાનું છે ટેક્સમાં અને અહીંયા જવાનું છે આપણે ફોન્ટમાં. તો આના આપણે અક્ષર ચેન્જ કરવાના છે. તો ફોન્ટમાં જઈને આપણે જે પણ અક્ષર પસંદ હોય તે આપણે સિલેક્ટ કરી લેવાનું છે. તો આવી રીતના અક્ષર ફોન્ટ આપણે સિલેક્ટ કરવાના છે. પછી આપણે જવાનું છે અહીંથી કર્વમાં અને અહીંયા આપણે 50 ડિગ્રી સિલેક્ટ કરી લેવાના છે. પછી જવાનું છે લેયર્સમાં અને અહીંયા આપણે જે ફોન્ટ અને જે આપણે પીએનજી છે એ બંનેને આપણે મર્જ કરી લેવાના છે. હવે મિત્રો ગોળ સર્કલની અંદર આપણે જવાનું છે ને અહીંયા આપણે શું કરવાનું છે, અહીંયા આપણે જવાનું છે ઇરેઝ કલર ઉપર અને આ ઇરેઝ કલરને આપણે ફૂલ કરી દેવાનું છે. પછી ઓકે દઈ દેવાનું. પછી મિત્રો ટેક્સ સિવાયની બધી પીએનજીને આપણે સિલેક્ટ કરી લેવાની છે અને આને આપણે મર્જ કરી લેવાની છે એટલે કે ભેગી કરી લેવાની છે. પછી મિત્રો આપણે અહીંથી લેયર્સમાં જવાનું છે અને જે અક્ષર આપણા છે ટેક્સ એને આપણે સિલેક્ટ કરી લેવાનો છે. પછી ટેક્સચરમાં જઈને ગેલેરીમાં જઈને આપણે આ કલર સિલેક્ટ કરી લેવાનો. પછી મિત્રો અહીંથી થોડો ક્રોપ કરીને પછી અહીંથી ઓકે આપી દઈશું એટલે આ કલર અહીંયા જોઈ શકો છો ટેક્સ ઉપર આવી જશે. પછી મિત્રો આપણે લેયર્સ ઉપર ક્લિક કરવાની છે અને અહીંયા આપણી આ બધી પીએનજી ફાઇલ છે એને સિલેક્ટ કરવાની છે. પછી પાછું આપણે ટેક્સચરમાં જવાનું છે. અહીંથી આપણે ગેલેરીમાં જવાનું છે. ગેલેરીમાં ગયા પછી આપણે ફરીથી આ જે કલર તમને દેખાય છે એ આપણે સિલેક્ટ કરી લેવાનો છે. થોડોક એડજસ્ટ કરી લઈશું ને પછી અહીંથી આપણે ઓકે આપી દેવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણી બધી પીએનજી ઉપર કલર્સ આવી ગયો છે. તો હવે આપણે લેયર્સમાં જવાનું છે. લેયર્સમાં ગયા પછી અહીંયા આપણે આ ફાઇલને મર્જ કરી લેવાની છે, બંને ભેગી કરી લેવાની છે. બંને ઉપર ક્લિક કરીને ફાઇલ મર્જ કરીને ઓકે આપી દેવાનું છે. હવે મિત્રો આપણે લોગોને 3D લુક દેવાનો છે. તો અહીંયા આપણે નીચે ક્લિક કરીને ઇમ્બોસમાં જવાનું છે. પછી મિત્રો અહીંથી ઓન કરીને અહીંયા તમારે 250 થી 350 ડિગ્રી સુધી વધારી દેવાનું છે. પછી મિત્રો અહીંયા નીચે તમારે ઇન્ટેન્સિટી 65, સ્પેસલર 65, એમ્બિનેટ 65 અને બીવેલ 26 કરી દેવાનું છે. પછી ઓકે કરી દેવાનું છે. હવે મિત્રો આપણે 3D શેપમાં જવાનું છે. 3D શેપમાં ગયા પછી
અહીંયાથી આપણે આને ઓકે કરી દેવાનું છે. ઓકે જ્યાં પછી અહીંયા આપણે નીચેનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. પછી મિત્રો અહીંયા નીચે આપણે ડેપ્થ 0 રાખશું. પછી પાછું નીચે આપણે ડાર્કના 70 રાખશું. પછી આપણે 3Dમાં 233 કરી દઈશું અને પછી ઓકે આપી દઈશું. હવે મિત્રો આપણે શેડો દેવા માટે નીચે શેડોમાં જઈશું. અહીંથી ઓન કરીશું અને ઓફસેટ એક્સ આપણે -26 રાખશું અને ઓફસેટ વાય આપણે 21 રાખશું. પછી મિત્રો અહીંથી આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો કે 3D લુક આવી જશે. તો મિત્રો હવે તમે અહીંથી સાઇઝમાં ફેરફાર કરશો તો તમારો લોગો આ રીતે બગડી જશે, પણ તમારે મૂંઝાવાની જરૂર નથી. અહીંયા બગડી જાય તો પણ પછી રિલેટેડ સાઇઝ પર જઈશું. પછી અહીંયા તમારે 91 કરી દેવાનું છે. પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો લોગો ખરાબ ના થાય તેના માટે પ્લસ ઉપર ક્લિક કરીશું, શેપ ઉપર ક્લિક કરીશું અને અહીંયા આપણે કોઈ બી એક શેપ લઈને આને સાવ નાની સાઇઝમાં કરીને અહીંયા ગમે ત્યાં સેટ કરી દેવાનું છે. એટલે પછી તમારો લોગો ખરાબ નહીં થાય, ઝૂમ કરશો તો પણ. પછી અહીંથી આપણે આને ઓકે આપી દેવાનું છે. પછી લેયર્સમાં જઈને આ બંનેને આપણે મર્જ કરી લેવાના છે. તો અહીંયા મર્જ ઉપર ક્લિક કરીને બંને ઉપર ટિક કરીને ઓકે કરી દઈશું. તો હવે મિત્રો તમે લોગોને ગમે તે જગ્યાએ લઈ જશો, નાનો કરશો અથવા મોટો કરશો તો પણ લોગો ખરાબ નહીં થાય. તો હવે મિત્રો આપણે લોગાનું બેકગ્રાઉન્ડ બદલવાનું છે. તો પ્લસ ઉપર ક્લિક કરી ગેલેરીમાં જઈશું અને અહીંથી આપણો જે ફોટો છે એ સિલેક્ટ કરી લઈશું. પછી અહીંથી યસ કરીને સારી રીતે ફૂલ કરી લઈશું અને અહીંથી બેક ટુ કરી દઈશું. તો મિત્રો આપણો લોગો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે આને સેવ કરવા માટે અહીંયા ફાઇલ ઉપર જઈશું અને સેવ યસ ઇમેજ ઉપર ક્લિક કરીશું અને સેવ ટુ ગેલેરી ઉપર ક્લિક કરીને સેવ કરી લઈશું. તો તમે જોઈ શકો છો ગેલેરીમાં જઈને કેટલો સરસ મજાનો લોગો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે મિત્રો તમે એક પ્રોફેશનલ લોગો બનાવતા શીખી ગયા છો. તો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી દેજો અને કંઈ પણ સવાલ હોય તો નીચે કમેન્ટમાં જણાવજો. અને ચેનલમાં નવા આવ્યા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ વિડીયો ગુજરાતીમાં જોવા માટે.